હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડોક્ટર એમડી પાર્ડેલી ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, લાંબા સમય પછી આપણે YouTube ચેનલ પર મળી રહ્યા છીએ. હવે આજે એક નવા ન્યૂઝ આવ્યા છે કે ધોરણ 9 અને 11 ના પરિરૂપમાં ફેરફાર થઈ ગયો. હવે ધોરણ 9 અને 11 ના પરિરૂપમાં શું ફેરફાર થયો એ ફેરફાર વિશે આપણે આજે ચર્ચા કરવાની છે કે કેવી રીતે ફેરફાર થયો છે, કયા કયા વિષયોમાં ફેરફાર થયો છે, એ તમામ બાબતો આપણે જાણીશું. ગયા વર્ષે ધોરણ 12 ના અને 10 ના પરિરૂપમાં તો ફેરફાર થયો જ હતો, પરંતુ આ વર્ષે ધોરણ 9 અને 11 ના પરિરૂપમાં શું ફેરફાર થયો તો ચાલો જાણીએ ધોરણ 9 અને 11 ના પરિરૂપમાં થયેલા ફેરફારમાં. ધોરણ 9 અને 11 ના પરિરૂપની અંદર ફેરફારની અંદર સૌથી પહેલા વાત કરીએ તો આજે જે પરિપત્ર થયો છે એ પરિપત્ર પ્રમાણે વાત કરીએ 4/9/2024 અને NEP 2020 મુજબ ધોરણ 9 અને 11 ના પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર થયો છે. શું ફેરફાર થયો છે તો ચાલો જાણીએ કે ફેરફારમાં શું થયું છે. તો અહીંયા જે પરિપત્ર છે એ પરિપત્રને આધારે અહીંયા સીધી જ વાત કરીએ તો ભૂતકાળની અંદર મતલબ કે હાલ સુધી એવું હતું કે હેતુલક્ષી પ્રશ્નો 20% હતા અને વર્ણનાત્મક પ્રશ્નો 80% હતા અને સાથે સાથે આંતરિક વિકલ્પ પૂછાતા હતા. मतलब कि ત્રીજાના અથવામાં ત્રીજો, પાંચમાના અથવામાં પાંચમો, સાતમાના અથવામાં સાતમો એમ પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછાતા હતા. પરંતુ સુધારેલા ફેરફાર મુજબ જો આપણે જોઈએ તો ધોરણ 9 અને 11 માં કોઈ પણ પ્રવાહ હોય, સાયન્સ પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય કે સંસ્કૃત પ્રથમા હોય, મધ્યમાં હોય, કોઈ પણ હોય, એની અંદર જે ફેરફાર થયો છે મિત્રો એમાં હેતુલક્ષી પ્રશ્નો હવે 30% આવશે. હેતુલક્ષી પ્રશ્નો 30% અને વર્ણનાત્મક પ્રશ્નો 70% આવશે. સાથે સાથે આ તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ હશે. જનરલ વિકલ્પ એટલે શું તો જનરલ વિકલ્પ મતલબ કે 5 માંથી 3 લખો એ રીતે પ્રશ્નો આવશે કે ભાઈ 10 માંથી 7 લખો, એટલે કે પર્ટિક્યુલર ક્વેશ્ચન નહીં આવે પરંતુ જનરલ વિકલ્પ આવશે, જે ગયા વર્ષે બોર્ડમાં પણ આ રીતે એપ્લાય થયું હતું. હવે જે વાત કરીએ 30% એટલે બેઝિક વાત છે કે આપણું જે પેપર છે પ્રથમ વાર્ષિક પરીક્ષાનું તે 50 માર્કનું પેપર આવશે. તો એ પેપરની અંદર 15 માર્ક્સના તો જે પ્રશ્નો આવશે એ પ્રશ્નો હેતુલક્ષી પ્રશ્નો આવશે. કેવા આવશે? હેતુલક્ષી પ્રશ્નો. અને બાકીના જે માર્ક્સ વધ્યા 35 માર્ક, એ 35 માર્કનું જે વર્ણન આવશે એ વર્ણનાત્મક પ્રશ્નો આપણને મળશે. તો મિત્રો આ જે ફેરફાર છે એ ફેરફાર આજથી હવે લાગુ પડ્યો છે, જેના પરિરૂપો પણ આપને મળશે. આપના શિક્ષકોનો સંપર્ક કરશો તો એ પરિરૂપો પણ મળશે, અને જો અવેલેબલ ના હોય તો હું એ પરિરૂપો વિશે વધુ ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં પણ કરી શકું છું. આપની કોમેન્ટ જણાવશો અને આ પરિરૂપને આધારે આપની પ્રથમ વાર્ષિક પરીક્ષા કે જે 14/10 થી શરૂ થાય છે એની અંદર લાગી જશો. આપ સર્વેને બેસ્ટ ઓફ લક. સાથે સાથે આ ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. આવા ઘણા બધા વિડીયો અને બાયોલોજીના 450 થી વધુ વિડીયો આપને મળશે. દર વર્ષે સૌથી ટોપ રિઝલ્ટ આપણે આપી રહ્યા છીએ. તો મિત્રો આ ચેનલ પર નવા હોય તો શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો.